નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પીડીઆર જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જંબુસરના કહાનવા ગામે 2014માં થયેલ બેદરકારીનું પરિણામ આંગણવાડીના 35 બાળક ભોગવી રહ્યા છે. આંગણવાડી બનાવવામાં આવી છે તેના માલિકોના નામમાં વિવાદના લઈ 1 મહિનાથી ઓરડાને તાળું મારી દેવામાં આવતા હાલ બાળકો સંચાલકના ઘરે અભ્યાસ કરી રહ્યા છે. કહાનવા ગામે શેખાવાગા વિસ્તારમાં 2014માં કાસમભાઈ રસુલભાઈના ખેતરમાં આંગણવાડી બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના પદ અધિકારીઓએ ખરાઈ કર્યા સિવાય આંગણવાડી ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી દીધી હતી. 10 વર્ષ પછી ઇસ્માઇલભાઈને ખોટી જગ્યામાં આંગણવાડી બનાવી દીધી હોવાની ખબર પડતા તેમણે 1 મહિનાથી આંગણવાડીને તાળું મારી દીધું છે. આમ આ બેદરકારીના પરિણામે આ આંગણવાડી બંધ થતા અંદાજે 35 બાળકો આ આંગણવાડીમાં અભ્યાસ કરી શકતા નથી. તેઓ હાલમાં આંગણવાડી ચલાવનાર બેનના નિવાસસ્થાને અભ્યાસ કરે છે. તો કહાનવા ગામમાં આંગણવાડી ખોટી જગ્યાએ બનાવવાની ખબર 10 વર્ષે પડી હતી. છેલ્લા 1 મહિનાથી આંગણવાડીને તાળું મારી દેવામાં આવી રહી છે. ધન્યવાદ.